નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 8મો યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચનનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં એક્ટિવિટી 1નો આપણે અભ્યાસ કરીશું. એ પહેલો ક્યુ ફોર ક્વેશ્ચન એટલે શું એને આપણે વિગતવાર સમજીશું. ક્યુ મતલબ તમે મિત્રો જાણો છો, ક્યુ એટલે ચાવી. ચાવી એટલે મતલબ તમને ઓપ્શન મળે, વિકલ્પ મળે. કોઈ બી MCQ હોય અથવા કોઈ વિકલ્પ હોય તો એના તમને ABCD 4 ઓપ્શન આપેલા હોય. એ 4 ઓપ્શનમાંથી તમે ચોઈસ કરો કે ભાઈ ABCD. તો ક્યુ ફોર ક્વેશ્ચન યુનિટ 1, ક્યુનો મતલબ કે તમને ક્યુ આપી હોય. ક્યુ એટલે હિન્ટ, અને હિન્ટ એટલે એમાંથી તમને ચાવી મળે. તો યુનિટ 1નો આપણે અભ્યાસ કરીએ. હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યૂ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ. લિસન ટુ યોર ટીચર, રીડ ઇટ, વર્ક ઇન પેર એન્ડ ડ્રામેટિક. એટલે કે એક્ટિવિટી 1માં આપણે સુનિતા વિલિયમ વિશે અભ્યાસ કરવાનો છે. ઇન્ટરવ્યુઅરનો મતલબ કે ઇન્ટરવ્યૂ લેનાર, જેમ આપણે પત્રકાર હોય એમ ઇન્ટરવ્યૂ વ્યુઅર એટલે ઇન્ટરવ્યૂ લેનાર. ઇન્ટરવ્યૂ કે હેલો મિસ સુનિતા વિલિયમ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. નમસ્તે મિસ સુનિતા વિલિયમ. મિસ એટલે કુમારી સુનિતા વિલિયમ, તમારું અમારા પ્રોગ્રામમાં અમે સ્વાગત કરીએ છીએ. સુનિતા વિલિયમ કે હેલો, નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ પણ કહે છે કે નમસ્તે, તમને મળીને મને આનંદ થયો. ઇન્ટરવ્યૂ કે વેર ડુ યુ વર્ક. એટલે જે ઇન્ટરવ્યૂ લેનાર કહે છે તમે કયો કામ કરો છો. તો સુનિતા વિલિયમ કહે એટ નાસા એઝ ફ્લાઇટ એન્જિનિયર. ઇન્ટરવ્યૂ કહે છે વેર યુ બોર્ન. ઇન્ટરવ્યૂ લેનાર સુનિતા વિલિયમનો પ્રશ્ન પૂછે કે તમારો જન્મ ક્યાં થયો. તો સુનિતા વિલિયમ કહે છે ઓહિયો. ઇન્ટરવ્યુઅર કહે છે વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. તમારી જન્મ તારીખ કઈ. સુનિતા વિલિયમ કહે છે 9 સપ્ટેમ્બર 1965. 19 સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યૂ કહે વેર ડુ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફોર્મ. તમે તમારું ગ્રેજ્યુએશન ક્યાં પૂરું કર્યું. સુનિતા વિલિયમ કહે છે આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. મેં મારું ગ્રેજ્યુએશન એટલે કોલેજ કાર ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પૂરું કર્યું. ઇન્ટરવ્યૂ કહે વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ. ઇન્ટરવ્યૂ લેનાર કહે છે કે તમે પહેલી વાર અવકાશમાં ગયા ત્યારે તમારી સાથે શું લઈ ગયા. સુનિતા વિલિયમ કહે છે ધ ભગવદ્ ગીતા, એ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ લેટર રિટર્ન હિન્દી બાય માય ફાધર. સુનિતા વિલિયમ કહે છે હું મારી સાથે ભગવદ્ ગીતા, એક નાનું ગણેશ ભગવાનની મૂર્તિ અને મારા પિતાજીએ લખેલા હિન્દીના પત્રો. ઇન્ટરવ્યૂ કહે હુ ઇન્સ્પાયર્ડ યોર લાઈફ એન્ડ વર્ક. તમને કોણ તમારા જીવનમાં તમને પ્રેરણા કામ માટે આપી. સુનિતા વિલિયમ કહે મહાત્મા ગાંધી. ઇન્ટરવ્યૂ કહે વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. ઇન્ટરવ્યૂ લેનાર કહે તમારું મૂળ વતન કયું. સુનિતા વિલિયમ કહે ઇન્ડિયા. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. મારું મૂળ વતન ઇન્ડિયા અને મારા પિતાજી દીપકભાઈ પંડ્યા એ ગુજરાતના વતની હતા. હવે મિત્રો આપણે એક્ટિવિટી 2માં વર્ક ઇન પેર. વર્ક ઇન પેર ઇન્ટરવ્યુ યોર ફ્રેન્ડ, રાઇટ ઇટ બિલો. તમે જેમ આ ઇન્ટરવ્યૂ લેનારે સુનિતા વિલિયમને પ્રશ્ન પૂછે એમ તમે પણ આ તમારા વર્ક ઇન પેરમાં તમારા મિત્રને પ્રશ્ન પૂછી જાઓ. દાખલા તરીકે વોટ ઇઝ યોર ફાધર, વેર ડુ યુ લીવ, which subject you like most, which film you like most, which game you like most, where do you go to school, what is your school name. આવા પ્રશ્નો પૂછીને વર્ક ઇન પેરમાં તમે લખી શકો. હવે મિત્ર એક્ટિવિટી 2 એમાં રીડ ધ સેન્ટેન્સ એન્ડ કેરફુલી રીડ ધ ક્વેશ્ચન એન્ડ માર્ક ફોર ધ ક્વેશ્ચન ધેટ આર આન્સર ઇન સ્ટેટમેન્ટ. એટલે કે આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે
ટીક કરો કે નીચે જે ઉપર તમને જવાબ આપ્યો અને નીચે WH પ્રશ્નો આપ્યા, તો તમારે એ પ્રશ્નોથી એને ટીક કરવાનું. તો જુઓ પહેલો જવાબ આવેલો, સુનિતા વિલિયમ સ્ટેડ ઇન ધ સ્પેસ ઓફ 36 days. તો એમાંથી તમે પ્રશ્નો બનાવો. સુનિતા વિલિયમ સ્ટેડ, તો હુ સ્ટેડ ઇન ધ સ્પેસ, પહેલું તો જો હુ એટલે કોણ, સુનિતા વિલિયમ. બીજું વેર ડીડ ધ સ્ટે, ક્યાં રોકાણા, તો ઇન સ્પેસ. અને ત્રીજો ફોર હાઉ મેની ડે ડીડ ધ સ્ટે ઇન ધ સ્પેસ. ત્રણે ABC અમે આપણે ટીક કરવાનું. હવે નંબર 2, ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ ઇન ગ્રીસ એઝ પાર્ટ ઓફ રિલિજન વ્યૂ. તો પહેલું જો વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ, તો વોટમાં જગ્યાએ શું આવશે, થિયેટર, એ ટીક કરીશું. વાય વોઝ ધ થિયેટર ડેવલપ, શા માટે, તો એટલે કે ધ ડેવલપ ઇન ગ્રીસ પાર્ટ ઓફ રિલિજન. ત્રીજો વેર ડીડ, તો કયો ગ્રીસ, તેના પર ટીક કરીશું. નંબર ત્રીજો, ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ ઓન ધ બેક પેજ ઓન લંડન ન્યૂઝપેપર ઇન 1625. તો વેન ડીડ ધ ફર્સ્ટ પેજ ન્યૂઝપેપર એના મેં ટીક કરીશું. બીજું હુ ગેવ, તો એમાં બી ટીક કરીશું. અને વેર ડીડ એડવર્ટાઇઝ અપિયર, તો લંડન, એમાં પણ આપણે ટીક કરીશું. નંબર 4, કિરણ બેદી ઇન ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા, તો એમાં ટીક કરીશું. હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઇન્ડિયા. બીજું વોટ ઇઝ કિરણ બેદી. અને ત્રીજો વેનવાળા આપણે ટીક કરીશું ને, કેમ કે વેનમાં કોઈ સમય આપ્યો નથી. નંબર 5, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 October 1869. તો એમાં ટીક કરીશું વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી. બીમાં વેર વોઝ મહાત્મા ગાંધી વોઝ બોર્ન. અને સીમાં વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી. એક્ટિવ 2B જોઈશું, ફ્રેમ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ એન આન્સર. એવા પ્રશ્નો બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યો નીચે લીટી દોરેજો. હવે આપણે જે એક્ટિવ 1માં એમાં જવાબ આપ્યો, જવાબ પરથી આપણે પ્રશ્નો બનાવતા હતા. હવે એક્ટિવ 2માં આપણે અંડરલાઇન નીચે જે શબ્દો દોર્યા એના પરથી પ્રશ્ન. દાખલા તરીકે એક્ઝામ્પલ આપ્યો, સુનિતા માટે હું ભણે, હુ ગ્રેજ્યુએટ ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બીજું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ માટે વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ. તો આપણે નંબર 1માં જોઈએ, માય ફ્રેન્ડ વિઝિટેડ અમિત વિલેજ એટ લાસ્ટ વેકેશન. પહેલો પ્રશ્નમાં છે માય ફ્રેન્ડ, તો માય ફ્રેન્ડ માટે શું, હુ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન. બીજું કહે છે whom did visited last vacation. અને ત્રીજો પ્રશ્ન, where did my friend visit Amit village. લાસ્ટ વેકેશન માટે કરીશું when did my friend visit Amit village. નંબર 2માં અભ્યાસ કરીશું, કનૈયાલાલ મુનશી રોડ પાટણની પ્રભુતા ઇન 1960. તો કનૈયાલાલ મુનશી માટે આપણે શું વાપરીશું, હુ, કેમ કે નામ છે, હુ રોડ પાટણની પ્રભુતા ઇન 1960. બીજું પાટણની પ્રભુતા માટે વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1960. 1960 માટે વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા. હવે મિત્રો નંબર 3માં અભ્યાસ કરીશું, સુનિતા વિલિયમ વોઝ બોર્ન ઓન 19 September 1965 ઇન ઓયો. સુનિતા વિલિયમ માટે આપણે શું વાપરીશું, હુ વોઝ બોર્ન ઓન 19 September 1965 ઇન ઓયો. 19 September 1965 એના માટે શું પડે, વેન વોઝ સુનિતા બોર્ન ઇન ઓયો. ઇન ઓયો માટે વેર વોઝ સુનિતા વિલિયમ બોર્ન ઓન 19 September in 1965. ચોથા નંબરમાં મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. મુન્ના માટે આપણે શું વાપરીશું, હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. મેંગો જ્યુસ માટે આપણે શું, વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ માટે આપણે વેન વાપરીશું, વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ. નંબર 5માં જોઈએ, માયા એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસ ટુ લર્ન ઇન ઇંગ્લિશ. માયા માટે શું વાપરીશું, હુ એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસ ટુ લર્ન ઇંગ્લિશ. સ્પેશિયલ ક્લાસ માટે આપણે
વોટ ડીડ માયા એટેન્ડ લર્ન ઇંગ્લિશ, અને ઇંગ્લિશ ટુ લર્ન ઇંગ્લિશ તો વોટ ડીડ માય એટેન્ડ સ્પેશિયલ ક્લાસ. હવે એક્ટિવ 3માં જોઈએ. હિયર આર સમ રાઇડલ, ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ, ધ રાઇટ ધ આન્સર. હવે એ લોકોએ આ ઉખાણા આપ્યા. ઉખાણામાં તમારે નીચે જવાબ આપેલા છે, કૌંસમાં જવાબ આપેલા છે. પહેલું ઉખાણું, ઇટ બિગિન જસ્ટ વેર ઇટ એન્ડ. જેવું એની શરૂઆત થાય એવું એન્ડ છે. એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇટ સ્ટેન્ડ, વોટ ઇઝ ઇટ. કે જેવું શરૂઆત કરો તરત તમારું ઘર દેખાય. તો શું આવશે? રોડ. બીજામાં, નો ટંગ નો ઇયર, આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હિયર, હુ એમ આઈ. તો એમાં શું આવશે? હુ એમ આઈમાં નો ટંગ, એને જીભ નથી, એને કાન નથી, આપણે સાંભળી શકીએ છીએ અને તે ગાઈ શકે. એન્ડ હિયર આપણે હુ એમ આઈ, તો શું આવશે? ટેપ રેકોર્ડર. ઇટ રન નાઇટ એન્ડ ડે. રાત દિવસ દોડે છે, બટ ઇટ નેવર રન અવે. પણ તે ઇટ નેવર રન અવે, તે ક્યારે દોડતી નથી. વોટ ઇઝ ઇટ? તો ક્લોક. નંબર ડીમાં જોઈએ. ધીસ હાઉસ ઓન વ્હીલ રન રેસ, ઇટ ટેક પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, વોટ ઇઝ ઇટ? કે લોકોને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાય છે. તો શું આવશે? ટ્રેન. હવે નંબર આપણે આગળ ચાલીશું. એક્ટિવિટી 4. યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ, આઈ લિસન ટુ ધ ટીચર એન્ડ ધેન યુ રીડ ધ પ્લે સાયલેન્ટલી. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. મિત્રો એક્ટિવિટી 4માં ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એટલે કોણ? ફાસ્ટ એટલે ઝડપી, ફિંગર એટલે આગળી અને ફર્સ્ટ એટલે પહેલી આગળી કોણી ઊંચી થાય છે. તો વિકાસ કહે છે, વિકાસ નામનો એક વિદ્યાર્થી આ ફાસ્ટ ફિંગર ફર્સ્ટની કોમ્પિટિશન જોઈએ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટમાં હેલો, નમસ્તે, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ એવરીવન. શુભ સવાર અને બધાને મારા અભિનંદન. ટુડે એટ અવર સ્કૂલ સ્મિથ વિદ્યાલય વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ. આજે અમારી સ્કૂલમાં સ્મિથ વિદ્યાલયમાં 4થો વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટનો એક પ્રોગ્રામ છે. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર is the host of the competition, and with him the score is Mr. Bright. He is on laptop. Our principal Mr. Sharma is the expert. Today we have 9 contests. They have computer screen in the front of them. All of us eagerly waiting the start, so let not waste time. સ્મિથ કહે છે આજે અમારી સ્મિથ વિદ્યાલયમાં અમારા ઇંગ્લિશના સાહેબ મિસ્ટર પરમાર એ આ કોમ્પિટિશનના મુખ્ય હોસ્ટ એટલે કરતા છે. અને આ સ્કૂલનો રેકોર્ડ રાખનાર મિસ્ટર બ્રાઇટ એ પોતાના લેપટોપનો રેકોર્ડ રાખશે. અને અમારા સ્કૂલના પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા એ અમારા પ્રિન્સિપાલ છે અને તેઓ એક્સપર્ટ છે. આજે અમારી સ્કૂલમાં આ સ્પર્ધામાં 9 ઉમેદવારો છે અને દરેક નવે ઉમેદવારો તેમની સામે કોમ્પ્યુટર સ્ક્રીનમાં બેઠા છે અને તેઓ આ પ્રોગ્રામની રાહ જોઈ રહ્યા છે. મિસ્ટર પરમાર કે થેન્ક યુ વિકાસ. હાય, નમસ્તે વિકાસ, તારો આભાર. એવરીવન વેલકમ અગેન. ફરીથી બધાનું સ્વાગત કરું છું. એન્ડ ઓલ ધ બેસ્ટ પાર્ટી, બધાને ખૂબ અભિનંદન. કોન્ટેસ્ટ કે થેન્ક યુ સર, તમને પણ આભાર. મિસ્ટર પરમાર કહે ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. પહેલો મારો રાઉન્ડ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ઓકે, રેડી? આઈ વિલ ગીવ યુ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર. હું તમને તમારા કોમ્પ્યુટર પ્રશ્ન આપું છું. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ. સો વધુમાં વધુ 7 સેકન્ડમાં તમારે જવાબ આપવાનો. ધ કોન્ટેસ્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધી સ્માર્ટ સીટ. જે સૌથી પહેલાં જવાબ છે તે પસંદ થશે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. હવે તમારો સમય થયો. એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ ઇન કરેક્ટ ઓર્ડર, મેક સેન્ટેન્સ. એટલે કે નીચેના શબ્દો આપ્યા બેસ્ટ, ફ્રેન્ડ, ટ્રી, આર, અવર. એને ગોઠવવાના. તો કોન્ટેસ્ટ સિલેક્ટ ધ આન્સર ધ ઓર્ડર. પહેલો કે
Tree are our best friend. નીચે આપ્યું CDEAB. Mr. Parmar, okay, the time is up. Let's see who is the quickest. And the Nandita Gosai, she took only 3 seconds. Welcome Nandita Go, come in this smart seat. Nandita Gosai ફક્ત 3 સેકન્ડનો જવાબ આપીને હોટ સીટ ઉપર પસંદ થઈ. નંદિતા, ઓ થેન્ક યુ સર, આઈ એમ લકી. સાહેબ તમારો આભાર, હું ખૂબ નસીબદાર છું. મિસ્ટર પરમાર કે આર યુ રેડી, તમે તૈયાર છો? નંદિકા, યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ, પણ મારા સાહેબ તમને કંઈક કહેવું છે. મિસ્ટર પરમાર કે યસ શ્યોર. નંદિકા, સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડ નોટ રીચ ધેર. સર મેં ગઈ સાલે ખૂબ પ્રયત્ન કર્યો પણ હું આ સ્ટેજ પર પહોંચી શકી નહીં. મિસ્ટર પરમાર કે રાઈટ, યુ હેવ ગોટ ચાન્સ, ચોક્કસ તમને તક મળી છે. ઓકે, નાઉ લેટ હેવ ધ રૂલ્સ. I will ask you 6 questions. Each correct answer will bring you gift and 6 correct answer will get your scholarship. You will get RS 200 every month. Here it means tick. It will give you only 1 minute for the first 3 questions. There are 3 helpline. You can use any 2 of them. Mr. પરમાર કહે છે હવે હું તમને આ કોન્ટેક્ટની નિયમો કહી દઉં કે ભાઈ હું દરેકને 6 પ્રશ્નો પૂછીશ. 6 પ્રશ્નોના જવાબ સાચા પડશે એને દર મહિને 200 રૂપિયા એને સ્કોલરશીપ મળશે અને દરેક પ્રશ્નમાં એક દરેકને ગિફ્ટ મળશે. અને મિસ્ટર ટીક એટલે ઘડિયાળ તમને પહેલા 3 પ્રશ્નો માટે 1 મિનિટનો સમય આપશે. અને 3 તમને હેલ્પલાઇન, તમને 3 હેલ્પલાઇનમાંથી ગમે તે 2નો ઉપયોગ કરશો. આ 3 હેલ્પલાઇનમાં પહેલું હેલો હેલ્પ, નમસ્તે મદદ, એક્સપર્ટ એડવાઇસ, વિદ્વાનોની સલાહ, અને ત્રીજું સ્ટુડન્ટ સપોર્ટ, મિત્રનો સપોર્ટ. નંદિકા, યસ સર, હા સાહેબ. મિસ્ટર પરમાર કે ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ, આ રહ્યો તમારો પહેલો પ્રશ્ન. હુ રોટ ધ પોએમ ગ્રામ માતા? હિયર આર ધ ક્વેશ્ચન. તમારા આ પ્રશ્ન રહ્યો, એના ઓપ્શન છે કરશનદાસ માણેક, કલાપી, ઉમાશંકર જોશી, પ્રેમચંદ. નંદિકા સર ઇટ ઇઝ અ બી, કલાપી. ગ્રામ માતા પોએમ કોણે લખી દો? કલાપીએ. મિસ્ટર પરમાર કે આર યુ શ્યોર, તમને ચોક્કસ? નંદિકા, યસ સર. મિસ્ટર પરમાર કે ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ, આ તમારો અંતિમ અને સાચો જવાબ છે? નંદિકા, યસ સર. મિસ્ટર પરમાર કહે છે સો લેટ સી મિસ્ટર બ્રાઇટ, પ્લીઝ શો ધ રાઇટ આન્સર. કોમ્પ્યુટર શો ધ આન્સર. ચાલો આપણે કોમ્પ્યુટર પર આ તમારો આન્સર જોઈએ. કોમ્પ્યુટર કે યસ યુ આર રાઇટ, ઇટ ઇઝ અ બી, યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. કલાપી રોટ ધ ગુજરાતી પોએમ. મિસ્ટર નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન. વિચ સી ટચ ગુજરાત? વિચ સી, કયો દરિયો ગુજરાતને સ્પર્શ કરે છે? ધ અરેબિયન સી, ધ એરલ સી, ધ રેડ સી કે ધ યલો સી? નંદિજા કે ઓ આઈ એમ કન્ફ્યુઝ, ઇટ મે બી આઈધર બી ઓર સી. હું પણ આ પ્રશ્નના જવાબમાં કન્ફ્યુઝ થઈ જઈ, કદાચ બી કે સી. મિસ્ટર પરમાર કે મિસ ટિક ઇઝ ગોઈંગ પાસ, ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન. જો તમને પ્રશ્નનો જવાબ ચોક્કસ ના હોય તો તમે હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકો. નંદિકા, યસ સર, હેલ્પલાઇન પ્લીઝ. સાહેબ મને હેલ્પલાઇન ઉપયોગ કરવા માટે કી આપો. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ, આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. હું હેલ્પલાઇનમાં હેલો હેલ્પનો ઉપયોગ કરું છું અને હું મારી આંટીની મદદ કરવા માગું છું. મિસ્ટર ઓકે મિસ ટીક પ્લીઝ સ્ટોપ. મિસ્ટર પરમાર કે હવે તમારી ઘડિયાળ સ્ટોપ કરો. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા ડાયલ. હેલો આંટ. નંદિતા એમની આંટી સાથે વાત કરે. યસ. આંટી કહે છે હેલો આંટ, આઈ એમ નંદિતા, આઈ એમ પાર્ટિસિપિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ contest. I want you help. I am at second question and I have only 1 minute. My time will start when I start to ask you the question. Okay. એટલે કે હું આ સ્માર્ટ સ્ટુડન્ટ સ્કૂલમાં
ભાગ રહીશું અને આ મારો બીજો પ્રશ્ન છે. હું તમને પ્રશ્ન પૂછું એટલે મારો પ્રશ્ન શરૂઆત થઈ છે. આંટી કહે ઓકે. આંટી નંદુ આઈ એમ રેડી, ટેલ મી. તમે મને પ્રશ્ન કહો. નંદી કહે વિચ સી ટચ ગુજરાત? ગુજરાતને કયો દરિયો સ્પર્શ કરે? ધ અરેબિયન સી, ધ એરલ સી, ધ રેડ સી, ધ યલો સી. આંટી કહે છે આઈ થિંક ઇટ એ ઓર બી. હું વિચારું કે એ અથવા બી. નંદી કહે ફાસ્ટ. આંટી ફાસ્ટ. આંટી કહે ઓકે યુ હેવ ટુ ચૂઝ એ ફોન કર. આંટી કહે જવાબ એ. નંદી કહે ઓ આઈ થિંક આંટ પુટ સ્ટેટ ઇન ઓપ્શન એ. નંદી કહે કે મારી આંટીએ એ જવાબ આપ્યો તો હું એ જવાબ પર ટચ કરી. મિસ્ટર પરમાર મિસ્ટેક ટેક ઇઝ ગોઈંગ ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. નંદી કહે સર માય ફાઇનલ એન્ડ ફિક્સ ઇઝ એ. મિસ્ટર પરમાર ઓકે લેટ આસ્ક મિસ્ટર બ્રાઇટ. ચાલો આપણે મિસ્ટર બ્રાઇટ ઇઝ અ સ્કોરર એને પૂછીશું. કોમ્પ્યુટર શો આન્સર એન્ડ સી યુ આંટી ઇઝ રાઇટ યુ વિન ધ અનધર ગિફ્ટ. તમે બીજી પણ ગિફ્ટ પ્રાપ્ત કરો છો. નંદી કહે ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ. અરે હું તો ભૂલી ગઈ. થેન્ક યુ સર. થેન્ક યુ આંટી. સાહેબ તમારો આભાર. આંટી તમારો પણ આભાર. મિસ્ટર ઓકે નંદિતા કીપ ઇટ અપ નાવ. ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. આ રહ્યો તમારો ત્રીજો પ્રશ્ન. આફ્ટર ટાઈમ મિસ્ટેક ટીક will not disturb you. Okay, let's see. The amount of water flowing into the tank double every minute. The tank is full in an hour. When was the tank half full? એટલે કે આ પ્રશ્ન 1 કલાકની અંદર આખી ટેન્ક ભરાઈ જાય છે તો હાફ એન્ડ ફૂલ કેટલા મિનિટમાં ભરાતી છે? ઓપ્શન આપ્યા એ 58 મિનિટ, બી 30 મિનિટ, સી 59 મિનિટ અને ડી 31 મિનિટ. નંદિકા આઈ નો ધ આન્સર. ઇટ ઇઝ અ સી 59 મિનિટ. મિસ્ટર પરમાર યસ યુ આર ક્વાઇટ રાઇટ. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ. નાવ યુ આર ધ ફ્રી ફ્રોમ ધ મિસ્ટેક ટેક. મિસ્ટર પરમાર કે હવે તમે ઘડિયાળના સમયમાંથી મુક્ત થજો કારણ કે 3 પ્રશ્નો પૂરા થયા. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ધ ઓડિયન્સ. Nandita is a good player of hockey. She won the player of the match award in the last inter-school hockey tournament. Let's clap for the that. મિસ્ટર પરમાર કે નંદિતા એક હોકીની પણ સારી પ્લેયર છે તો ચાલો આપણે તેના વિશે ક્લેપ કરીએ. અને લાસ્ટ ઇન્ટર સ્કૂલ સ્પર્ધામાં તે વિજેતા બની હતી. નંદિકા થેન્ક યુ સર તમારો આભાર. મિસ્ટર મહેતા okay let go on. The question is which gas. ચોથો પ્રશ્ન એટલે ફોર્થ પ્રશ્ન which gas do tree breathe in. એટલે કે વૃક્ષો કયો ગેસ લે? એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન, ડી મિથેન. તો નંદિતા છે કે આઈ થિંક ઇટ બી. હું વિચારું છું કે બી જવાબ છે. બીનો મીન્સ કાર્બન ડાયોક્સાઇડ. મિસ્ટર પરમાર કહે ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? આ તમારો ફાઇનલ અંતિમ આન્સર છે? નંદિતા યસ સર આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. અને હું ઈચ્છું છું કે બી. મિસ્ટર પરમાર કહે લેટ સી. ઓ that is a wrong answer. You lose the game. The correct answer is A oxygen. મિસ્ટર પરમાર કહે અરે બી તમારો જવાબ ખોટો છે. સાચો જવાબ એ ઓક્સિજન આવે છે. ઓ મિસ્ટર પરમાર કહે છે ડોન્ટ વરી. વેલ પ્લેડ. ખૂબ સારું રમી. નંદિતા ટેક યોર સીટ નાવ. અધર કોન્ટેસ્ટ કીપ યોર ફિંગર ઓન ધ બઝર. હિયર કમ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ધ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. હવે બીજા મિત્રો પોતાના ફાસ્ટ ફિંગર ફર્સ્ટમાં બઝર પર રેડી રહેશે અને એમને પ્રશ્ન પૂછવામાં આવશે. હવે જોઈએ મેચ એ ઓર બી. મેચ એ ઓર બીમાં એમાં એના બી સાથે મેચ કરવા. એ અને બી સિમિલર આપે. દાખલા તરીકે કોમ્પિટિશન. કોમ્પિટિશનનો મતલબ કોન્ટેસ્ટ. સ્કોલરશિપ. સ્કોલરશિપનો મતલબ આપશે ફંડ ઓફ એજ્યુકેશન. બીના સામે 5મું ને પહેલાંના સામે કોન્ટેસ્ટ. એક્સપર્ટ. એક્સપર્ટનો મતલબ નોલેજ પર્સન નંબર 2. કોન્ટેસ્ટનો મતલબ પાર્ટિસિપેન્ટ અને હોસ્ટ મતલબ એન્કર. આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચનમાં જોઈએ.
હુ ઇઝ ધ હોસ્ટ ઓફ કોન્ટેસ્ટ? આ સ્પર્ધાના મુખ્ય કર્તા કોણ હતા? હું જગ્યાએ મિસ્ટર પરમા ઇઝ ધ હોસ્ટ ઓફ કોન્ટેસ્ટ. સેકન્ડ પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? વિકાસની સ્કૂલનું નામ હતું. ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિથ વિદ્યાલય. હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? મિસ્ટર બ્રાઇટ ઇઝ અ સ્કોરર. Now what does he do? He do all school record on his laptop. Number 4, who is Miss Tick Tick? Miss Tick Tick is a clock. Number 5, how many questions did Nanita answer correctly? So Nanita answered correctly 3 questions. Say where the following are true or false. નીચેના વાક્યમાં ખરા કે ખોટા કહો. After the 3 questions will be free from Miss Tick Tick. એટલે કે 3 પ્રશ્નોના અંતે ઘડિયાળથી મુક્ત થશો. ટ્રુ યા ફોલ્સ? તો ટ્રુ. There is a help line through which we can talk the person the expert is English teacher. કે ભાઈ આપણે પર્સન ધ એક્સપર્ટ ઇઝ ઇંગ્લિશ ટીચર. એક્સપર્ટ એ ઇંગ્લિશ ટીચર હતા. રોંગ. એક્સપર્ટ કોણ હતું? મિસ્ટર શર્મા. નંબર 3માં જોઈએ, ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. ફોલ્સ. નંબર 4માં જોઈએ, મિસ્ટર બ્રાઇટ ગીવ મી 1 minute ટાઈમ ટુ ધ કોન્ટેન્ટ. ફોલ્સ. મીરાબાઈ રોડ ધ ગુજરાતી પોએમ ગ્રામ માતા. ફોલ્સ. તો ફરીથી જોઈએ ખરા ખોટામાં. પહેલું સાચું. બીજું, ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ ધ પર્સન. હેલ્પલાઇન સાચું. ત્રીજું ખોટું. ચોથું ખોટું. પાંચમું ખોટું. આગળ જોઈએ એક્ટિવિટી 5માં, હિયર ધ ટાઈમ લાઇન ઓફ ધ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી. આપણા ગુજરાતી સાહિત્યના મહાન લેખક કનૈયાલાલ મુનશીનો બાયોડેટા આપ્યો. જોઈએ ઇટ કેરફુલી. તેનો અભ્યાસ કરીશું. યર અને ઇવેન્ટ. એક બાજુ એમના વર્ષ આપ્યા, બીજી બાજુ ઘટનાઓ. 1887માં એમનો ભરૂચમાં જન્મ થયો અને એમને પાટણની પ્રભુતા લખી. 1960માં એમને પાટણની પ્રભુતા લખી. 1920 રોડ પૃથ્વી વલ્લભ. 1930માં લોકમુદ્રા લખી. 1938માં ફાઉન્ડેશન વિદ્યા ભારતીની સ્થાપના કરી. 1937 to 40 રિટાયર ધ રિમેન હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ. મુંબઈ સ્ટેટના ગવર્નર બન્યા. 1948માં એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ એટ ઇલેક્ટ મેમ્બર. એટલે કે હૈદરાબાદના ચૂંટણીના મેમ્બર બન્યા. અને 1950 to 53 એગ્રીકલ્ચર મિનિસ્ટર બન્યા. 50 to 57 એ ઉત્તર પ્રદેશના ગવર્નર બન્યા. અને તેમનું મૃત્યુ 1971માં થયું મુંબઈમાં. સપોઝ યુ મેટ હિમ વેન યુ વોઝ ધ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ, વોટ ક્વેશ્ચન વુડ યુ આસ્ક? ધારો કે તમે જ્યારે કનૈયાલાલ મુનશી ઉત્તર પ્રદેશના ગવર્નર હતા ત્યારે તમને એમને મળો તો મુલાકાત થાય તો કયા પ્રશ્ન પૂછો? તો સૌથી પહેલો તો આપણે પ્રશ્ન પૂછીએ કે વિચ એક્ટિવિટી ડુ યુ ઇન ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ. બીજો પ્રશ્ન, વોટ ઇઝ યોર ઇમ્પોર્ટન્ટ વર્ક ફોર ધ એજ્યુકેશન. ત્રીજો પ્રશ્ન પૂછીએ, વોટ ઇઝ યોર મેન રોલ ફોર ધ પુઅર પીપલ ઇન યુપી પીપલ. ચોથો પ્રશ્ન પૂછીએ, વિચ ઇઝ યોર મોસ્ટ વર્ક ઇન યુપી સ્ટેટ. અને છેલ્લો પ્રશ્ન પૂછ્યું અમને કે ભાઈ વિચ ડ્યુટી ઓફ મોસ્ટ લાઇક ઇન યુપી સ્ટેટ. આ પ્રમાણે તમને પ્રશ્નો પૂછીશું. પ્રિપેર યોર ફાધર મધર ટાઈમલાઇન, રાઇટ ધ સેન્ટેન્સ એબાઉટ. તમે આ રીતે તમારા ફાધરના મધરને પણ પ્રશ્નો પૂછીને આ બનાવી શકો છો. હવે એક્ટિવિટી 6A, ફોલોઈંગ ધ સ્ટેપ પ્લાન ઓફ ક્વિઝ, રીડ ધેમ, વીક, ગ્રુપ, સાઇન ધ મેક. તમે આમાં તમે ક્વિઝનો ધારો કે એક્ટિવિટી 6Aમાં તમારે શું કરવાનું? કોઈ ક્વિઝ બનાવવા માટે પસંદ કરવાનું. ધારો કે એ નંબર સૌથી પહેલાં 1, 2, 3 એમાં 6Aમાં પસંદ કરવાનું. 6Bમાં તમારી શાળામાં ક્વિઝનું આયોજન કર્યું. અહીં આપેલી પ્રવૃત્તિઓના આધારે 4-5 જૂથ બનાવવાના
અને ટીવીમાં આવતા, ધારો કે ટીવીમાં આવતા કેબી શીખવાનું મળે કે કરોડપતિ શાહરૂખ ખાનનું પેલું 10 का 10, આ સિવાય બી ઘણી બધી ટીવીમાં ક્વિઝ કોમ્પિટિશન. હવે એક્ચ્યુઅલી 6C પ્રશ્નોના ઉત્તર સામે વિકલ્પ બનાવો. ધારો કે જુઓ પ્રશ્નો આપીએ, આપણે વિકલ્પ જાતે બનાવો. 6C એમાં હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત? મહાભારત કોણે લખ્યું? તો મહાભારતમાં ધારો કે ABC, એક સાચો જવાબ. દાખલા તરીકે મહાભારત વેદવ્યાસ, તો એ વેદવ્યાસ. બીમાં લખવાનું કે કનૈયાલાલ મુનશી, ત્રીજામાં લખ્યું ઝવેરચંદ મેઘાણી અને ડીમાં ઉમાશંકર જોશી. બીજું હુ ડિસ્કવર અમેરિકા? અમેરિકાની શોધ કરી કોણે? કોલંબસે. તો એમાં એક લખ્યું છે કોલંબસ, બીજું વાસ્કો દી ગામા, ત્રીજું લખ્યું છે જ્હોન કેનેડી અને ચોથું લખ્યું ડોનાલ્ડ ટ્રમ્પ. આ પ્રમાણે વેન ડીડ ધ બેટલ ઓફ પ્લાસી ટેક પ્લેસ? પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? તો પ્લાસીનું યુદ્ધ થયું 1954. એકમાં 1954, એકમાં 1957, એકમાં 1953. એક સાચો જવાબ લખવાનો, બાકીના જવાબો ખોટા લખવાના. હવે એક્ટિવિટી 6Dમાં તમારે જવાબોથી પ્રશ્નો બનાવવા. દાખલા નાવ ફ્રેમ ધ ક્વેશ્ચન ઓફ ધ ક્વેશ્ચન ગિવન બિલો. ધ તાપી, મહીસાગર, ધ નર્મદા, ધ વાત્રક. દાખલા તરીકે આપણો પ્રશ્ન વિચ રિવર ઇઝ વેરી બિગ ઇન ગુજરાત? તો કઈ ગુજરાતની સૌથી મોટી નદી? નર્મદા. બીજું લખ્યું કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ, રાકેશ શર્મા, યુરી ગાર્ગિન. તો આપણો પ્રશ્ન આવી ગયો હુ ઇઝ ધ ફર્સ્ટ સ્પેસ એસ્ટ્રોનોટ ઓફ ઇન્ડિયા? તો કોણ? પહેલો અવકાશયાત્રી કોણ હતો? રાકેશ શર્મા. કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, મોબાઈલ. તો આપણે વિચ ઇઝ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ઇન્ડિયા મોસ્ટ પીપલ યુઝ? તો મોબાઈલ. નંબર 4માં જોઈએ પ્રેમચંદ, નરસિંહ મહેતા, કનૈયાલાલ મુનશી અને ઉમાશંકર જોશી. તો હુ ઇઝ બોર્ન ઇન પોરબંદર? તો નરસિંહ મહેતા. સોલર એનર્જી, પેટ્રોલ, ઓઇલ, કોલ. વિચ એનર્જી ઇઝ વેરી cheap and very easily we accept? તો કયું આવશે? સોલર એનર્જી. CNG, PNG, LPG, પેટ્રોલ. વિચ એનર્જી વી યુઝ ઇન અવર કિચન? તો LPG. નંબર 5માં પોરબંદર, અમદાવાદ, કરમસદ, નડિયાદ. વેર ડીડ સરદાર પટેલ બોર્ન? તો કરમસદ. જુનાગઢ, અમદાવાદ, સુરત, કચ્છ. વિચ ઇઝ બિગેસ્ટ સિટી ઇન ગુજરાત? તો અમદાવાદ. એટલે કે મિત્રો ઓપ્શનમાંથી જવાબ બનાવવાના. એક્ટિવિટી આપણે 1, 2, 3, 4, 5, 6 આપણે અભ્યાસ કર્યો. હવે આપણા આવતા યુનિટમાં આપણે યુનિટ 2નો અભ્યાસ કરીશું.